નમસ્કાર મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત, ધોરણ 7, ચેપ્ટર નંબર 1, પૂર્ણાંક સંખ્યાઓના લેક્ચર 6ની શરૂઆત કરીએ. આજના લેક્ચરની અંદર આપણે આઈડિયલ સ્વપોથીને અંદર આવતા દાખલાઓનું પુનરાવર્તન કરવાના છીએ. ચેપ્ટરનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો કે ઋણ પૂર્ણાંકો એટલે કે બધી જ માઇનસવાળી સંખ્યાઓ, આ સિવાય શૂન્ય અને બધી પ્લસવાળી સંખ્યાઓ યાની કે ધન પૂર્ણાંકો એટલે કે ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો, આ બધી સંખ્યાઓથી બનતી સંખ્યાઓને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. સૌથી પ્રશ્ન નંબર પહેલો કે જેની અંદર ખાલી જગ્યા છે કે પૂર્ણાંક સંખ્યાઓ એ ખાલી જગ્યા સંખ્યાઓ અને ખાલી જગ્યા સંખ્યાઓનો મોટો સમૂહ છે. જો આપણે આ રીતે સંખ્યા રેખા ડ્રો કરીએ તો સંખ્યા રેખાની અંદર એક્ઝેક્ટ વચ્ચે શૂન્ય, શૂન્યની જમણી બાજુએ, જે સાઈડ તમારો જમણો હાથ હોય એ સાઈડ જમણી બાજુએ બધી પ્લસવાળી સંખ્યાઓ અને ડાબી બાજુએ બધી માઇનસવાળી સંખ્યાઓ. હવે પ્રશ્નમાં એવું કહેવામાં આવ્યું છે કે પૂર્ણાંક સંખ્યાઓ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા સંખ્યાઓનો મોટો સમૂહ છે. તો આ બધી સંખ્યાઓ કેવી સંખ્યા થશે? ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક. પણ 3 ઓપ્શન છે નહીં, ખાલી જગ્યા તો 2 જ છે, અને શૂન્ય અને આ બધા એટલે ધન પૂર્ણાંકો. હવે શૂન્યથી શરૂ થતી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે શૂન્ય. શૂન્યથી શરૂ કરીને આવતી બધી સંખ્યા એટલે 0, 1, 2, 3, 4 આ બધી સંખ્યા એટલે કેવી સંખ્યા થશે? પૂર્ણ સંખ્યા. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ પૂર્ણાંક અને બધી જ પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય પણ આવી જશે અને બધા ધન પૂર્ણાંકો આવી જશે. આ બે સંખ્યાથી બનતી સંખ્યા એટલે કઈ સંખ્યા થશે? પૂર્ણાંક સંખ્યા. એટલે આન્સરમાં આપણે લખીએ ઋણ સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. કે પૂર્ણાંક સંખ્યાઓ એ ઋણ સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓનો મોટો સમૂહ છે. નેક્સ્ટ ખાલી જગ્યા કરતાં નાની સંખ્યાઓએ હંમેશા ઋણ સંખ્યા જોઈ. હવે આપણને ખબર છે કે ઋણ સંખ્યા છે એ કોની ડાબી સાઈડ છે? તો કે 0ની. અને હંમેશા જે ડાબી બાજુએ હોય કેવા હોય? નાના. તો પ્રશ્નમાં આપણને એવું જ કીધું છે, ખાલી જગ્યા કરતાં નાની સંખ્યાઓ હંમેશા ઋણ સંખ્યાઓ જ હોય છે. તો કે શૂન્યથી નાની સંખ્યાઓ હંમેશા ઋણ સંખ્યા જ હોય છે. આન્સરમાં આવશે શૂન્ય, ઓપ્શન બી. નંબર 3, સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો હંમેશા શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવેલા હોય છે. આ સંખ્યા રેખા છે. સંખ્યા રેખાની અંદર ધન પૂર્ણાંકો એટલે બધી પ્લસવાળી સંખ્યા શૂન્યની કઈ બાજુએ છે? તો જે બાજુએ તમારો આ હાથ કયો છે? જમણો. એટલે એ બાજુ કઈ? તો કે જમણી. તો 0ની જમણી બાજુએ ધન પૂર્ણાંકો આવેલા હોય છે. આન્સરમાં આવશે જમણી. પછીનો પ્રશ્ન છે ઉત્તરતા ક્રમમાં ગોઠવો. ઉત્તરતો ક્રમ એટલે સૌથી મોટી સંખ્યા પહેલાં આવવી જોઈએ. અહીંયા તમને આપેલી સંખ્યા છે -9, 1, -5, 4, 10 અને -3. સૌથી મોટી સંખ્યા પહેલાં લખવાની. સૌથી મોટી સંખ્યા આવશે 10. એનાથી નાના પહેલાં બધા ધન પૂર્ણાંકો લઈ લેવાના. 10, એનાથી નાના 4, એનાથી નાના 1. હવે માઇનસની અંદર કેવી રીતે વિચારવાનું? તો આ રીતે પહેલાં -1, -2 એટલે કે સંખ્યા નાની પણ આગળ માઇનસ લગાડશો એટલે થઈ જશે મોટી. ઓકે, એટલે પહેલાં કોણ આવશે? ડાબી તરફ જવાનું. 0 તો છે નહીં, આમથી આમ આવીએ છીએ એટલે -3, પછી આવશે -5 અને પછી આવશે -9. ઉત્તરતા ક્રમમાં એટલે સૌથી મોટી સંખ્યા પહેલાં આવી જોઈએ. પહેલાં આવશે 10, પછી 4, પછી 1. મોટાથી નાના તરફ. ઓકે, જમણી બાજુથી ડાબી બાજુએ આવીએ છીએ. પહેલાં 10, પછી 4, પછી 1, પછી 0 આવે, પણ 0 અહીંયા આપણે રકમમાં છે નહીં. તો પછી એનાથી નાના એટલે માઇનસવાળા, -3, -5 અને -9.
પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5, સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે જમણી બાજુ ખસીએ છીએ? પ્રશ્ન એવો છે. તો આના માટે એક ઉદાહરણ લો. ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવી છે. આ ઋણ પૂર્ણાંક છે, એની મારે બાદબાકી કરવી છે, એટલે વચ્ચે મેં સાઈન મૂકી માઇનસની. પહેલો અંક તમે કોઈ પણ લઈ શકો છો, બીજો અંક હોવો જોઈએ ઋણ પૂર્ણાંક, કારણ કે ઋણ પૂર્ણાંકને બાદ કરવાનું કીધું છે. ઓકે, હવે જો બે નિશાની સરખી હોય તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. જો અહીંયા પ્લસની નિશાની એટલે આપણે એની કઈ બાજુએ જશું? જમણી બાજુ. 5ની કઈ બાજુએ ખસવાનું થાય? જમણી બાજુ. અહીંથી આ સ્ટેપ ન ખબર પડે તો અહીંયા જો બે નિશાનીને જ આપણે ચેક કરીએ છીએ. જો બે નિશાની સરખી હોય તો જે તે અંકની જમણી બાજુએ જવાનું. જો બે નિશાની જુદી જુદી હોય તો જે તે અંકની ડાબી બાજુએ. બે નિશાની સરખી છે એટલે 5ની કઈ બાજુએ ખસવાનું થાય? જમણી બાજુએ. અને આપણને ક્વેશ્ચનની અંદર એમાંય કીધું છે કે જો સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે જમણી બાજુ ખસીએ છીએ તો શું આવશે? સાચું. ઓકે, પ્રશ્ન નંબર 6, બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો આપણને ઋણ પૂર્ણાંક જ મળે એવો પ્રશ્ન કર્યો છે. જોઈએ, બે ઋણ પૂર્ણાંક, એક -2 છે ને એક -3 છે. આ બે ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે એટલે વચ્ચે મેં સાઈન કરી પ્લસ નહીં. દાખલાને ગણીએ તો શું આન્સર આવે છે ચેક કરવાનો છે. પહેલી સંખ્યાને ઢાંકતા બે નિશાની જ, બે સ્ટેપ. પહેલા સ્ટેપમાં પહેલી સંખ્યા એમને એટલે કે -2 ના -2. પછી બેની નિશાની ચેક કરવાની. જો નિશાની સરખી તો આન્સર પ્લસ, નિશાની અલગ અલગ તો આન્સર માઇનસ. બેની નિશાની અલગ અલગ છે એટલે -3 ના 3. હવે બેની નિશાની સરખી, સરખીનો સરવાળો 2 ને 3 5. સરવાળો કરીએ કે બાદબાકી કરીએ, હંમેશા જવાબને મોટા પદની નિશાની. આ 3 મોટા છે એ માઇનસ છે એટલે 5 પણ કેવા આવશે? માઇનસ. ફરી એકવાર, બે ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે તો આન્સર આપણને ઋણ પૂર્ણાંક જ મળે એવો ક્વેશ્ચન કર્યો છે. તો બે ઋણ પૂર્ણાંકો લીધા, -2 -3. તમે કોઈ પણ લઈ શકો છો. બેનો સરવાળો કરવા માટે વચ્ચે પ્લસની સાઈન. હવે દાખલાને ગણીએ તો પેલી સંખ્યા એમને બેની નિશાની અલગ અલગ, પ્લસ માઇનસ માઇનસ, 3 ના 3. હવે બેની નિશાની સરખી, સરખીનો સરવાળો 2 ને 3 5. અને મોટા પદની નિશાની એટલે કેવા 5 મળ્યા? માઇનસ. આપણને એવું કીધું ઋણ પૂર્ણાંક જ મળે, માટે શું આવશે? વિધાન કેવું બનશે? ખરું. નેક્સ્ટ, પૂર્ણાંક સંખ્યા અને તેની વિરોધી સંખ્યાનો સરવાળો 0 હોય છે. કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ અને એની વિરોધી સંખ્યા, વિરોધી એટલે જો પૂર્ણાંક પ્લસ તો એની વિરોધી માઇનસ, અને પૂર્ણાંક માઇનસ હોય તો એની વિરોધી પ્લસ. હવે આ 5 મેં પ્લસ લીધા છે એટલે એની વિરોધી કેવી થશે? -5. આ બેનો જો સરવાળો કરવામાં આવે તો મળતો જવાબ 0 મળે છે એ ચેક કરવાનો જ. પેલી સંખ્યા એમને પ્લસ માઇનસ માઇનસ, 5 ના 5 અને 5માંથી 5 જાય તો 0. એકબીજાની વિરોધી સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો આન્સર શું મળે છે? 0 મળે છે. માટે વિધાન કેવું થશે? ખરું. પછીનામાં -5 અને 5ની વચ્ચે માત્ર 4 ઋણ પૂર્ણાંક અને 4 ધન પૂર્ણાંકો આવેલા છે. આપણે લખીએ -5ની વચ્ચે, -5 થી લઈને 5 સુધી જઈએ તો વચ્ચે કેટલી સંખ્યા આવે? -4, -3, -2, -1, 0, 1, 2, 3 અને 4. હવે આપણને એમ કીધું 4 ઋણ પૂર્ણાંકો. ઓકે, બરાબર છે. 4 ધન પૂર્ણાંકો, બરાબર છે. માત્ર 4 ઋણ પૂર્ણાંક અને 4 ધન પૂર્ણાંક જ -5 અને 5ની વચ્ચે આવેલા હોતા નથી. વચ્ચે 0 પણ રહેલો છે. માટે આ વિધાન છે એ કેવું થશે? ખોટું. 4 ઋણ પૂર્ણાંક, 4 ધન પૂર્ણાંક સિવાય 0 પણ આ બે સંખ્યાની વચ્ચે રહેલો છે. પ્રશ્ન નંબર 9, -4ની તરત પહેલા આવતી 5 અને -3ની તરત પછી આવતી 5 પૂર્ણાંક સંખ્યાઓ લખવાની છે. -4ની તરત પહેલા, પહેલા કે એટલે -4ની કઈ સાઈડ જવાનું થશે તમારે? ડાબી બાજુએ. -4ની કઈ બાજુ? તમને બાજુ લખી દઉં. પહેલા કીધી હોય તો કઈ બાજુએ જશો?
ડાબી બાજુ, એટલે કે એનાથી નાની સંખ્યા તમારે શોધવાની છે. અને -3ની તરત પછી, એટલે મોટી સંખ્યા શોધવા માટે હંમેશા કઈ બાજુએ જઈએ છીએ? જમણી. અહીંયા લખી દઉં ડાબી બાજુ અને નાની સંખ્યા. પહેલાંની કીધી છે એટલા માટે નાની સંખ્યા, અને જમણી બાજુ અને મોટી સંખ્યા. ફરી એકવાર, -4ની તરત પહેલાં કે એટલે હંમેશા કેવી સંખ્યા આવે? નાની સંખ્યા. અને નાની સંખ્યા કોઈ પણ અંકની જોઈતી હોય તો આપણે જે તે અંકની ડાબી બાજુએ જવાનું થશે. જોઈએ, અહીં એક સંખ્યા રેખા ડ્રો કરું છું. -4થી ડાબી સાઈડ તમારે જવું છે, એટલે હું એ -4ને લખી નાખું. -4થી ડાબી સાઈડ જઈએ તો -5 આવે, -6 આવે, -7, -8. ઓકે, માઇનસવાળી સંખ્યા આવશે. કેટલી લખવાની? 5 લખીએ. -4થી ડાબી સાઈડની 5, -5, -6, -7, -8 અને -9. હવે -3ની તરત પછી, એટલે કે એના પછી આવતી મોટી સંખ્યા લખવાની છે, તો આપણે એની કઈ બાજુએ જવાનું થશે? એની જમણી સાઈડ. હવે માનો કે અહીંયા -3 છે, તો એની જમણી સાઈડ જશો તો શું મળશે? -2, -1, 0, 1, 2. ઓકે, લખીએ અહીંયા -3થી જમણી બાજુ, એટલે -2, -1, 0, 1 અને 2. ટૂંકમાં પહેલાંની કી તો નાની સંખ્યા શોધવાની, અને નાની સંખ્યા શોધવા માટે ડાબી બાજુ જવાનું. પહેલાં કી કોઈ પણ અંકથી પહેલાંનો અંક, પહેલાંનો એટલે એનાથી નાનો શોધવો હોય તો કઈ બાજુએ જવાનું? ડાબી બાજુએ. -4ની ડાબી બાજુએ જઈએ, 5 સંખ્યા જોઈએ છે, એટલે -5, -6, -7, -8 ને -9. અને -3ની તરત પછીની એટલે કે એનાથી મોટી, અને મોટી શોધવી હોય તો કઈ બાજુએ જવાનું? જમણી બાજુએ. આનાથી મોટી અંક જમણી બાજુએ જઈએ તો શું મળે? -2, -1, 0, 1 અને 2. પ્રશ્ન નંબર 10. પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવા માટે બીજી પૂર્ણાંક સંખ્યામાં તેની ખાલી જગ્યા સંખ્યા ઉમેરવી પડે છે. આન્સરમાં આવશે વિરોધી. પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવા માટે બીજી પૂર્ણાંક સંખ્યામાં તેની વિરોધી સંખ્યાઓ ઉમેરવી પડે છે. ડન. પછીનો પ્રશ્ન નંબર 11. દાખલા ગણવાના છે. પેલી રકમ -11 + 5. પેલી સંખ્યાને ઢાંકતા એક જ નિશાની છે. સ્ટેપ કેટલા થશે? એક સ્ટેપની અંદર આન્સર આવી જશે. વચ્ચે નિશાની છે, આગલા પદ પાસે પણ નિશાની છે, તો બે નિશાની સરખાવશું. સરખી કે જુદી જુદી? તો કે બે નિશાની જુદી જુદી નિશાનીની બાદબાકી કરવા માટે કયા પદમાંથી કયા પદને બાદ કરશું? મોટામાંથી નાના. 11માંથી 5ને બાદ કરીએ તો 6, અને મોટા પદની નિશાની એટલે કેવા 6 આવશે? -6. યાદ રાખજો, સરવાળા બાદબાકી કરીએ ત્યારે હંમેશા મોટા પદની નિશાની લગાડવાની રહેશે. ફરી એકવાર, પેલી સંખ્યાને ઢાંકતા એક નિશાની, સ્ટેપ 1, આગલા પદ પાસે છે નિશાની. હા, બેને સરખાવો. સરખી કે જુદી જુદી નિશાનીની બાદબાકી. 11માંથી 5 જાય તો 6, અને મોટા પદની નિશાની એટલે કેવા 6 આવશે? -6. નંબર 2. 9 + -6 -3. દાખલાને ગણતા જઈએ. 9 ના 9, હા, બેની નિશાની જુદી પ્લસ માઇનસ 6 ના 6 એટલે કે સરખી નિશાનીનો સરવાળો. 3 ના 3, 9માંથી 6 જાય તો 3 +3, 3 ને 3 9. ડન. 9 ± 6 ના 6 ±+3 ના 3, 9માંથી 6 જાય તો 3 +3, 3 +3 9. પેલી સંખ્યાને ઢાંકતા બે નિશાની. સ્ટેપ કેટલા થશે? 2. પહેલા સ્ટેપમાં પેલી સંખ્યા એમને -72 ના -72, ± 55 ના 55. હવે અહીંયા તો નિશાની છે જ, આગલા પદ પાસે પણ નિશાની છે, તો બેને સરખાવાની. માઇનસ પ્લસ, સરવાળો થશે. 5 ને 2 7, 5 ને 7 12, અને સરવાળો કર્યો પછી કયા પદની નિશાની? મોટા પદની. બેમાં મોટું કોણ? 72. કેવા છે? માઇનસ. તો અહીંયા આન્સર શું આવશે? -127.
પછીનો દાખલો દાખલા નંબર 4, 8 માઇનસ માઇનસ 19. પેલી સંખ્યાને ઢાંકતા કેટલી નિશાની છે? 2. સ્ટેપ કેટલા થશે? 2. પહેલા સ્ટેપમાં પેલી સંખ્યા એમને માઇનસ માઇનસ પ્લસ 19ના 19, 8 પ્લસ 19. ટોટલ કરીએ 8 ને 8 16 ને 1 17, વધી 1, 1 ને 1 2. મોટા બધી નિશાની 19 પ્લસ છે એટલે 27 પણ કેવા રહેશે? પ્લસ. નંબર 5 માઇનસ 95 માઇનસ 36. પેલી સંખ્યાને ઢાંકતા એક નિશાની. સ્ટેપ કેટલા થશે? 1. આગલા પદ પાસે છે નિશાની? હા. બેયને સરખાવો, સરખીનો સરવાળો. 6 ને 5 11, વધી 1, 9 ને 1 10 ને 3 13, 6 ને 5 11 ના 1, વધી 1, 3 ને 1 4 ને 9 10 11 12 13. મોટા પદની નિશાની કેવા? 131 આવશે, માઇનસ. પછીનો દાખલો પેલી સંખ્યાને ઢાંકતા બે નિશાની, 2 સ્ટેપ. પહેલા સ્ટેપમાં પેલી સંખ્યા એમને માઇનસ 132 ના માઇનસ 132, માઇનસ માઇનસ પ્લસ 156 ના 156. હવે આગલા પદ પાસે છે નિશાની? હા. બેયને સરખાવો, સરખી કે જુદી જુદી? જુદી જુદી. જુદી જુદી નિશાનીની બાદબાકી. બાદબાકી કરીએ 156 માંથી 132 ને બાદ કરીએ. 6 માંથી 2 જાય તો 4, 5 માંથી 3 જાય તો 2 અને 1 માંથી 1 જતા શું આવશે? 0. મોટા પદની નિશાની આ પ્લસ છે એટલે 24 કેવા રહેશે? પ્લસ. પછીનો દાખલો દાખલા નંબર 14. સ્થળ એ ની ઊંચાઈ દરિયાઈ સપાટીથી 1800 મીટર ઉપર છે. બીજું સ્થળ બી દરિયાઈ સપાટીથી 900 મીટર નીચે છે. યાદ રાખજો, જે દરિયાઈ સપાટી એને સંખ્યા રેખાના આધારે સમજીએ તો 0. ઉપરનાને ધન પૂર્ણાંક વડે દર્શાવવાના અને નીચેનાને ઋણ પૂર્ણાંક વડે. ઓકે, હવે આપણને એમ કીધું છે તો આ બંને સ્થળો વચ્ચેની ઊંચાઈનો તફાવત શોધો. દાખલાને ગણીએ. બંને સ્થળો વચ્ચેની ઊંચાઈનો તફાવત. દરિયાથી ઉપર એટલે એને પ્લસ વડે બતાવશું 1800, અને જે દરિયાઈ સપાટીથી નીચે છે એને માઇનસ વડે એટલે માઇનસ 900. હવે આ બંને સ્થળો વચ્ચેનો તફાવત, ગણિતની ભાષામાં તફાવત એટલે માઇનસ, એટલે કે તમારે ત્યાં બાદબાકી કરવાની થશે. તફાવત એટલે માઇનસ. દાખલાને ગણીએ. પેલી સંખ્યા એમને માઇનસ માઇનસ પ્લસ 900 ના 900 કરીએ ટોટલ. 2 0 એ 2 0 મૂકી દઈએ. 8 ને 9 8 ને 8 16 ને 1 17, વધી 1, 1 ને 1 2. મોટા પદની નિશાની 1800 પ્લસ છે એટલે 2700 કેવા રહેશે? પ્લસ. તેથી વાળું વાક્ય. તેથી બંને સ્થળો વચ્ચેની ઊંચાઈનો તફાવત 2700 મીટર છે. અહીંયા ખાલી એટલું યાદ રાખવાનું છે કે દરિયાઈ સપાટીથી ઉપર કહીએ એટલે એને પ્લસ વડે, અને દરિયાઈ સપાટીથી નીચે કીધું છે એને માઇનસ વડે દર્શાવવાના છે. એટલે 1800 પ્લસ 900 માઇનસ. બંને વચ્ચેનો તફાવત એટલે વચ્ચે શું કરશું? માઇનસ. એટલે કે બાદબાકીનો દાખલો ગણી નાખવાનો. 1800 માઇનસ માઇનસ પ્લસ 900 ના 900, 1800 પ્લસ 900 કરીએ એટલે 2700. બંને સ્થળો વચ્ચેની ઊંચાઈનો તફાવત 2700 મીટર છે. પછીનો દાખલો દાખલા નંબર 15. રાહુલ તેના ખાતામાં ₹3000 જમા કરાવે છે. તમે તમારા ખાતાની અંદર પૈસા જમા કરાવો તો એ પ્લસ થાય. ઓકે, અને 3 દિવસ પછી ₹1250 ઉપાડી લઈશ. ઉપાડ કરશો એટલે તમારા ખાતામાંથી એટલી સિલક એટલે કે એટલી રકમ ઘટશે. એટલે એ માઇનસ વડે દર્શાવશું. એટલે અહીંયા આપણે દાખલાને ગણીએ. 3000 જમા કરાવેલ સિલક કયો કે રકમ કયો, એમાંથી 3 દિવસ પછી ઉપાડી લે છે. ઉપાડેલ રકમને માઇનસ થઈ જાય. માઇનસ 1250 ઉપાડેલ રકમ કરીએ એમની બાદબાકી 0. અહીંયા 10 કો, અહીંયા 9 અને અહીંયા 2. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7, 2 માંથી 1 જાય તો 1. ₹1750
3 દિવસ પછી એને ખાતામાં હશે. 3 દિવસ પછીની સિલક, એટલે કે જ્યારે એણે જમા કર્યા ત્યારે એના ખાતામાં કેટલા હતા? 3000. 3 દિવસ પછી 1250 એમાંથી ઉપાડી લે છે. ઉપાડેલી રકમ શું થઈ જશે? 3000માંથી બાદ કરશો પછી એના ખાતામાં કેટલા રૂપિયા વધશે? 1750 રૂપિયા. નેક્સ્ટ એમ કીધું, અને ચોથા દિવસે પાછા 1000 જમા કરાવે. જમા કરાવે છે એટલે એને શેના વડે દર્શાવશું? પ્લસ. આ જે રકમ હતી એમાં પ્લસ થશે 1000. જમા કરાવેલ રકમ ટોટલ કરીએ 0, 5, 7 અને 2. છેલ્લા દિવસે એટલે કે ચોથા દિવસે એના ખાતામાં કેટલા રૂપિયા હશે? 2750. કે ચોથા દિવસે એના ખાતામાં કેટલાય સિલક હશે? 2750 રૂપિયા. હવે આપણને કંઈક પ્રશ્ન કર્યો, જો જમા કરેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવાય તો ઉપાડેલ રકમને કઈ રીતે દર્શાવશો? તો આપણે લખી દઈએ અહીંયા ઉપાડેલ રકમને કે તમે તમારા ખાતામાં પૈસા છે એમાંથી ઉપાડ કરો છો તો શું થાય? સિલકમાં ઘટાડો થાય. એટલે ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય. અહીંયા કીધું જ છે ઉપાડેલ રકમને માઇનસ કરી. ચોથા દિવસે તેના ખાતામાં કેટલી સિલક હશે? ચોથા દિવસે તેના ખાતામાં, તેથી વાળું વાક્ય, તેથી ચોથા દિવસે રાહુલના ખાતામાં કેટલા રૂપિયા? રૂપિયા 2750 હશે. ટૂંકમાં તમે તમારા ખાતામાં જમા કરો તો એને પ્લસ તરીકે દર્શાવજો, ઉપાડો તો માઇનસ તરીકે. દાખલા નંબર 16. લદ્દાખમાં શિયાળા દરમિયાન 5મી તારીખનું તાપમાન હતું 2°C. 6ઠી તારીખે જે 5મી તારીખે તાપમાન હતું એનાથી 3°C જેટલું ઘટ્યું. 7મી તારીખે વળી પાછું 1°C જેટલું ઘટ્યું અને 8 તારીખે તાપમાન 3° જેટલું વધ્યું. ટૂંકમાં ઘટ્યું કે ત્યાં આપણે માઇનસ કરશું, વધ્યું કે ત્યાં પ્લસ કરવાનું છે. ડન. 5મી તારીખે કેટલું તાપમાન હતું? તો કે 2°C. 5મી તારીખનું તાપમાન 2°C. 6ઠી તારીખે 3°C જેટલો ઘટાડો આમાં, એટલે 2°-2°C માઇનસ 3°C બરાબર કેટલા થશે એ જોવાનું. 2°C 5મી તારીખે હતું એમાંથી 3°C જેટલો ઘટાડો. હવે માઇનસ છે તો મોટામાંથી નાનાને બાદ કરવાના. 3માંથી 2 જાય તો 1. મોટા પદની નિશાની એટલે -1°C 6ઠી તારીખે લદ્દાખનું તાપમાન થશે. હવે 7મી તારીખે વળી પાછું 1°C જેટલો ઘટાડો. આ જે તાપમાન છે એમાં જ, એટલે -1°C-1°C. વાત સમજાણી? જે આગલા દિવસનું તાપમાન હોય એ તાપમાનની અંદર 1°C જેટલું ઘટ્યું કીધું છે, માટે માઇનસ. માઇનસ પ્લસ 1 ને 1 2. મોટા પદની નિશાની, હવે 2 પદ સમાન જ કહેવાય. 2ની નિશાની સરખી, કોઈ એકની નિશાની આપી દઈએ, -2°C. 8મી તારીખે 3°C જેટલું વધ્યું. જે તાપમાન છે -2°C-માં 3°C જેટલો વધારો. વધારા માટે કઈ સાઇન? પ્લસ. હવે બેની નિશાની સરખાવો, સરખી કે જુદી જુદી નિશાનીની બાદ બાકી. 3માંથી 2 જાય તો 1. મોટા પદની નિશાની 3 પ્લસ છે એટલે 1+1°C. ફરી એકવાર, લદ્દાખનું શિયાળા દરમિયાન 5મી તારીખનું તાપમાન 2°C હતું. 6ઠી તારીખે 3°C જેટલું ઘટ્યું. તો જે તાપમાન હતું એમાં ઘટાડો કીધો એટલે
મોટામાંથી નાનાને બાદ કરીએ તો 3માંથી 2 જાય તો 1, મોટા પદની નિશાની એટલે -1 અંશ સેલ્સિયસ. 7મી તારીખે વળી પાછું 1 અંશ સેલ્સિયસ જેટલું ઘટ્યું એટલે -1 અંશ સેલ્સિયસ, -1 અંશ સેલ્સિયસ, માઇનસ પ્લસ 1 ને 1 2, મોટા પદની નિશાની 2ની નિશાની સરખી જ, કોઈ એકની નિશાની આપી દે એટલે -2 અંશ સેલ્સિયસ. વળી 8મી તારીખે 3 અંશ સેલ્સિયસ જેટલું વધ્યું તો 2 અંશ સેલ્સિયસમાં વધારો કીધો એટલે +3 અંશ સેલ્સિયસ. હવે 2ની નિશાની વિરુદ્ધ છે, વિરુદ્ધ નિશાનીની બાદ બાકી. 3માંથી 2 જાય તો 1, મોટા પદની નિશાની એટલે +1 એટલે ખાલી 1 અંશ સેલ્સિયસ. ડન. એટલે કે 8મી તારીખે લદ્દાખનું તાપમાન 1 અંશ સેલ્સિયસ જેટલું હશે. આજના લેક્ચરમાં આઈડિયલ સ્વાપોથીમાંથી અમુક ખાલી જગ્યાઓ એ સિવાય દાખલાઓ ગણાવ્યા છે. આજના લેક્ચરમાં જેટલું કંઈ ગણાવ્યું છે એ લેક્ચરના અંતે તમને PDF સ્વરૂપે આપવામાં આવશે, જેના આધારે તમારે તમારી સ્વાપોથીમાં લખવાનું રહેશે. એ તમારું આ લેક્ચરનું હોમવર્ક છે.